बोलो श्री कान्नाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करो धनी प्रेम प्रणम। अशुभ हरण करण धनी देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला गे आए बैठे इन तखत। लाला गे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે। તેમાં અગાઉ આપણે જોઈ ગયા કે મૂળ સ્વરૂપના હુકમથી શ્રી મહારાજની ઇન્દ્રાવતી આત્માને વિરહનો અનુભવ કરાવે છે, વિરહથી પરિપક્વ બનાવે છે। 2 વર્ષથી શ્રી મહારાજ અહીં આગળ જામનગર રહે છે। એમાં વિક્રમ સંવત 2010માં એક દિવસ શું થયું, તેમના ભાભી સીતાબાઈએ મહેણું માર્યું કે જે સદગુરુ માટે તમે તમારા મોટા ભાઈને મારવા માટે દોડ્યા હતા, તે જ અત્યારે તમારું ખાવાનું પૂરું કરે છે। શ્રી મહારાજના દિલને લાગી આવ્યું। આ સાંભળીને શ્રી મહારાજ ત્યાંથી ધરોલ જતા રહે છે। મૂળ સ્વરૂપ આ બધું કરાવે છે, કારણ કે જ્યારે દિલ તૂટે ને ત્યારે સહેલાઈથી વૈરાગ્યનો અનુભવ થાય છે અને આધ્યાત્મના માર્ગે જઈ શકાય છે। શ્રી મહારાજ પહેલા જ્યાં નોકરી કરતા હતા ત્યાં જ ધરોલમાં કલાજી પાસે જાય છે અને નોકરી માટે વાત કરે છે। કલાજી એટલે કોણ? મંત્રી, અને એમના હાથ નીચે દિવાન પદનું એ કામ સંભાળવા માટે એની વિનંતી કરે છે। કલાજી શ્રી મહારાજને ની ક્ષમતાને સંપૂર્ણ રીતે ઓળખતા હતા, સંપૂર્ણ વાકેફ હતા। તેથી ખુશ થઈને વચીના પ્રબંધક તરીકેનું કામ સોંપે છે। અહીં 1710માં આવ્યા અને 1712 વિક્રમ સંવત 1712 એટલે 2 વર્ષ નોકરી કરશે। આ દરમિયાન શું કરશે? એમના કામકાજની અંદર છે કરની વસૂલાત કરવી અને કર આપવાની કામગીરી માટે અમદાવાદ જવાનું। અહીં અમદાવાદ કર આપવા માટે આવ્યા તે વખતે 8 મહિના રહ્યા। અહીં આગળ એમણે જોયું કે મોગલ શાસકોને કર આપવાનું અને ઉપરથી દરેકને સલામી ભરવાની। આ શ્રી મહારાજને ગમ્યું નહીં। શ્રી મહારાજને થયું કે આવા શાસક આગળ વારંવાર સલામી આપું છું, નમું છું, તો પછી મારા સદગુરુ આગળ હું કેમ ના નમ્યો? સુંદર સાજી આ ચોટ એમના દિલની અંદર લાગી। સદગુરુ મહારાજ ભલે મને ના બોલાવે, પરંતુ મારે સામેથી એમને મળવા જવું જોઈતું હતું,
અત્યારે શ્રી મહારાજની ઉંમર 33 વર્ષની થઈ છે. શ્રી મહારાજ કલાજીને કહે છે કે મને નોકરીમાંથી મુક્ત કરો. ત્યારે કલાજી જવાબ આપે છે કે તમારા જેવો હોશિયાર વ્યક્તિ ગમે ત્યાંથી શોધી લાવો, પછી તમે મુક્ત થઈ શકો છો. અહીં કલાજીને શ્રી મહારાજ માટે ખૂબ ખૂબ વિશ્વાસ છે. એનું કારણ શું? શ્રી મહારાજનો પારદર્શક વહીવટ છે, ખૂબ જ કુશળ વહીવટ કરતા છે, વર્તન વ્યવહાર સારું છે. સુંદરસાદજી મહારાજજી કહે છે કે ધનની બે પ્રકારની ગતિ થતી હોય છે, અર્થ અને અનર્થ. અર્થ કોને કહેવાય? ખરેખર તો પ્રામાણિકતાથી કમાયેલ જે ધન છે એ આપણા જીવન નિભાવના ઉપયોગમાં આવે, આધ્યાત્મિક ઉત્થાનના કાર્યમાં આવે અને કોઈ જરૂરિયાત વ્યક્તિના કામમાં આવે. એ ધનને અર્થ કહેવામાં આવે. જ્યારે અનર્થ એટલે અનીતિથી કમાયેલું ધન છે એને અનર્થ કહેવામાં આવે, જે ક્યારેય કોઈના કામમાં આપતું નથી. હવે સદગુરુ મહારાજની તબિયત નરમ થઈ છે, ધીમે ધીમે ખોરાક પણ ઓછો કરી દીધો છે અને હવે સદગુરુ મહારાજ શ્રી મહારાજને બોલાવવા માટે મોકલે છે. સદગુરુ મહારાજ સૌપ્રથમ બિહારીજીને શ્રી મહારાજને બોલાવવા માટે મોકલે છે. હવે શ્રી બિહારીજી છે એમના મનમાં કપટ છે, એટલે મહારાજ પાસે આવીને શું કહે છે કે સદગુરુ મહારાજે અંબર કસ્તુરી મંગાવી છે. બધા બહુ દિવસે આ બિહારીજીને પોતાના આંગણામાં જોયા એટલે શ્રી મહારાજ કહે, હું હમણાં જ તમને લઈ આપું. શું સદગુરુ મહારાજ મજામાં છે ને? એ મને યાદ કરે છે? સુંદરસાદજી બિહારીજી શું જવાબ આપે છે? ના, તમને કોઈ યાદ કરતું નથી. તમે મને અંબર કસ્તુરી આપો અને હું લઈને જાઉં. સુંદરસાદજી શ્રી મહારાજ અંબર કસ્તુરી મંગાવીને આપે છે અને પાછા કહે છે કે હું જલ્દીથી બધું કામ પૂર્ણ કરીને આવું છું તેવું જણાવશો. હવે બિહારીજી સદગુરુ મહારાજને જઈને જુદું કહે છે કે મેં આવવાનું કહ્યું, પણ મહારાજ આવવાની કોઈ વાત જ કરતા નથી. ત્યારે સદગુરુ મહારાજ કહે, મેં તમને આવો સંદેશો લઈને આવવાનું કહ્યું નહોતું. તમે ફરીથી જાઓ, તેમને મહારાજને સાથે લઈને આવજો. હવે બિહારીજી ફરીથી જાય છે. શ્રી મહારાજને કહે છે કે સદગુરુ મહારાજે ઔષધિ મંગાવી છે, તે મને લાવીને આપો. શ્રી મહારાજ જે ઔષધિ મંગાવી હતી એ ઔષધિ લાવી અને બિહારીજીને આપે છે અને કહે છે કે આજે બધું કામ હું પૂર્ણ કરી દઈશ અને કાલ સવાર સુધીમાં ગમે તેને આ કામ સોંપી અને હું અવશ્ય સદગુરુના મહારાજના ચરણોમાં હાજર થઈ જઈશ. બીજી બાજુ સદગુરુ મહારાજ ખૂબ જ યાદ કરે છે, બોલ્યા કરે છે, અરે ભાઈ કોઈ તો સાંભળો મારી વાત, કોઈ તો મહારાજને બોલાવો. ઇન્દ્રાવતીની આત્મા એટલે મહારાજની અંદર જે આત્મા છે, ઇન્દ્રાવતીની આત્મા ધામ દરવાજા આગળ ઊભી ઊભી રુદન કરે છે. તેને કામ સોંપ્યા વગર મને પ્રવેશ નહીં મળે, તેથી જલ્દીથી કોઈ બોલાવો. એના સંધાનમાં થોડી વિગત એ બતાવી છે કે મહારાજ વિક્રમ સંવત 1703 બરારબ એટલે અરબસ્તાન ગયા હતા. ત્યારથી અત્યારે વિક્રમ સંવત 1712 નો સમય ચાલી રહ્યો છે, એટલે કે સુંદરસાદજી 9 વર્ષનો વિરહ થઈ ગયો. તેથી સદગુરુ મહારાજને સતત યાદ કરે છે. સદગુરુ મહારાજનો અવાજ
વાલબાઈ સાંભળી ગયા. સુંદર સાજી જો વાલબાઈ પણ કેટલી સુંદર ભૂમિકા ભજવે છે. સમયની ગંભીરતા સમજીને સીધા શ્રી મહારાજ પાસે જાય છે. વાલબાઈ દિલના બહુ સારા છે, સદગુરુ માટે ખૂબ જ શ્રદ્ધા છે, પરંતુ એમની ફરતે જે મંડળી છે ને, એ મંડળીને લીધે એમના વિચારોમાં ફેરફાર આવી જાય છે. અહીં આગળ સમયની ગંભીરતા સમજીને સીધા જ શ્રી મહારાજ પાસે જાય છે અને શ્રી મહારાજને કહે છે કે સદગુરુ મહારાજ તમને કેટલું બધું યાદ કરાવે છે, તમને વારંવાર બોલાવવા મોકલ્યા છતાં તમે કેમ આવતા નથી? તમને મારા ઉપર ખોટું લાગ્યું હોય તો હું બે હાથ જોડી અને તમારી માફી માંગુ છું, પણ તમે આવો. સદગુરુ મહારાજ તમને બહુ યાદ કરે છે. જ્યારે શ્રી મહારાજ આ વાત સાંભળી ત્યારે કહે, મને આવી વાત તો કોઈએ કરી જ નથી. હવે એક પળનો પણ વિલંબ કર્યા વગર, હવે શ્રી મહારાજ એક પળનો પણ વિલંબ કરવા માંગતા નથી. જે તે સ્થિતિની અંદર કામકાજ હતું એ સ્થિતિની અંદર છોડી દે છે અને કલાજીની પાસે જવા માટેની પરમિશન માંગતા નથી, ઇન્ફોર્મ કરે છે કે મારા સદગુરુ મને બોલાઈ રહ્યા છે, એટલે હું જે તે સ્થિતિમાં બધું છોડી અને જઈ રહ્યો છું. હું આ બધું જ મૂકીને જાઉં છું. શ્રી મહારાજ મનોમન વિચાર કરે છે કે છેલ્લા 4 વર્ષથી હું આ પળની રાહ જોઈ રહ્યો હતો કે મારા સદગુરુ મને ક્યારે બોલાવે અને ક્યારે હું તેમના ચરણોમાં જઈ અને પ્રણામ કરું. અહીં આગળ જુઓ, સદગુરુ મહારાજ એમની આ પથારીમાં છે, ઘરના સભ્યો છે, આજુબાજુ સુંદર સાથ છે અને શ્રી મહારાજ આવીને સદગુરુ મહારાજના ચરણોને સ્પર્શ કરીને પ્રણામ કરે છે. અહીં આગળ શું ઘટના બને છે? શ્રી મહારાજ સદગુરુ મહારાજના કક્ષમાં જાય છે. જેવો પ્રવેશ કરે છે એવું શું થાય છે? એ જે ઇન્દ્રાવતીના વાઇબ્રેશન જે છે ને, સદગુરુના સુધી પહોંચી જાય છે. સદગુરુ મહારાજ ઉદ્ગાર કરે છે, કોણ આવ્યું? ત્યારે શ્રી મહારાજ કહે, મહારાજની આત્મા ઇન્દ્રાવતી આપના ચરણોમાં પ્રણામ કરે છે. સદગુરુ મહારાજને હર્ષના આંસુ આવી ગયા. અંતરમાંથી ઉદ્ગાર નીકળ્યા, આવો આવો મહારાજ, આવો આવો આવો. હું તમને ક્યારનો યાદ કરું છું. મારી એક એક પળ કપરી જાય છે. મહારાજ, તમે મને બહુ જ રાહ જોવડાવી. હવે તમારે મને છોડીને ક્યાંય જવાનું નથી. શ્રી મહારાજને આનંદના આંસુ આવી જાય છે અને સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરીને જણાવે છે કે હું આપના ચરણોને છોડીને ક્યાંય જઈશ નહીં. સદગુરુ મહારાજ શ્રી ઇન્દ્રાવતી ને ખૂબ જ પ્રેમથી બોલાવે છે. એમની સાથે મીઠી મીઠી વાત કરી અને તેમના હૃદય ઉપર આવેલા ઘા ઉપર રૂઝ લાવે છે. તેમજ શ્રી મહારાજ કહે છે, શ્રી મહારાજને કહે છે કે હવે તમારે જાગરણનું કાર્ય કરવાનું છે. અહીં માયાનો ખેલ જોવા માટે આવેલી પરમધામની બ્રહ્માંગનાઓને જાગૃત કરીને પરમધામ લઈ આવવાનું છે. અહીં આગળ શ્રી મહારાજ જે છે તેમની અંદર મરુ રાજાનો જીવ છે, જે ખૂબ જ સાધના કરે છે. તે દુઃખથી પ્રભાવિત થાય છે. તેની અસર એની ઉપર આવેલ આત્મા ઉપર પડે છે. આત્મા જગતને દ્રષ્ટા ભાવથી જોવે છે અને એ આત્માની અસર પરમધામમાં મૂળ મિલાવવામાં નૂરમય સ્વરૂપ ધારણ કરેલ
પર આત્મ પર પડે છે. એટલે હવે જે વાણી આવશે ને એ જે પર આત્મમાંથી આત્મમાંથી આ જીવને દેહ મારફતે આપણને તારતમ વાણી પ્રાપ્ત થશે. એ જોઈને સદગુરુ મહારાજ એને રુદન આવે છે. હવે સદગુરુ મહારાજ કહે છે કે શ્રી મહારાજ માટે ભોજન થાળ તૈયાર કરાવે છે. ત્યારે શ્રી મહારાજ તરત જ બિહારીજીને યાદ કરે છે. પ્રેમથી અને વિવેકથી બિહારીજીને યાદ કરે છે. બિહારીજી સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે કે મારે તમારી સાથે ભોજન કરવું નથી. સુંદર સાથજી, આપણે પણ ક્યારેય સુંદર સાથ માટે આવો કટુભાવ રાખવાનો નથી. આવો કટુભાવ કેમ આવે છે તેનો વિચાર કરીએ તો આપણી અંદર જ્યારે ફક્ત જીવ ભાવ હોય ને ત્યારે આવું થાય છે. પરંતુ આપણી અંદર આત્મભાવ હોય, આપણે પરમધામની બ્રહ્માંગના છીએ એવો ભાવ વ્યક્ત કરીએ ને તે વખતે આપણા અંતઃકરણની અંદર સદભાવના ખૂબ ખૂબ ભરાઈ જાય છે. પરમધામના 25 પક્ષ, સેવા પૂજા, વિતક, વાણી, આ બધું આપણા અંતઃકરણની અંદર ભરાઈ જાય, જેને પરિણામે શું થશે? કટુ ભાવના માટે કોઈ જગ્યા જ રહેતી નથી. સુંદર સાજી, સંસારના કટુભાવ આપણને નીચેની તરફ લઈ જાય છે, જ્યારે ધનીજીનો પ્રેમ આપણને ઉર્ધ્વગામી ઉર્ધ્વ તરફ લઈ જાય છે, આધ્યાત્મિક માર્ગે લઈ જાય છે. સંસારની અંદર માયાના પ્રભાવની કોઈ વાત કરે ત્યારે આપણે શું કરવું? બે હાથ જોઈને પ્રણામ કરવાના છે કે આવી વાતોમાં મને કોઈ રસ નથી. સંસારની વાતો જે હોય, ચુગલીની વાતો હોય, આવી વાતોમાં અમને કોઈ રસ નથી. એમાં કોઈ ફાયદો થવાનો નથી. અમને તો અમારા સદગુરુએ આપેલ વિતક વાણી, સત્સંગની વાતો છે, એમાં આનંદ આવે છે. તમારી પાસે સમય હોય તો આવો, આપણે વિતક વાણીની ચર્ચા કરીએ, ચેતવણીની ચર્ચા કરીએ, અને જેને પરિણામે આધ્યાત્મિક આનંદ મને પણ પ્રાપ્ત થાય, આપને પણ પ્રાપ્ત થાય, અને આપણા જીવનનું પરમ ચરમ લક્ષ્ય પણ એ જ છે. આ રીતે આપણે જણાવવાનું છે, અને આપણે આપણું પોતાનું પણ કલ્યાણ કરવાનું છે, અને આપણા સંપર્કમાં જે કોઈ હોય એ સુંદર સાથનું પણ ખૂબ જ એમના આત્માનું કલ્યાણ થાય એવા આપણે સતત પ્રયત્ન કરવાનો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.